એમ લાગે છે ગિરનાર પર્વત ભાઈ. રાતે 1:30 વાગે અમે પધાર્યા છીએ ને આ વાડીમાં રહેવાનું છે. હાલો તો ગુડ નાઇટ કરી દઈએ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હર હર મહાદેવ, જય શ્રી રામ. અત્યારે હું જુનાગઢના પાર્કિંગમાં ઊભો છું ને. ધુમ્મસ કેવું છે, ઠંડી કેવી છે બતાવું તમને. કેમ આ પાર્કિંગ છે ભાઈ, જો ને આ ગાડી અમારી છે. કેવી ઠંડી છે, કેવું વાતાવરણ. હાલો તો આગળ બતાવું તમને, બન્યા રહો મારા બ્લોકમાં. સવારની સા પીધી આજ તો જુનાગઢમાં. એક નંબર સાવ, પણ 10 રૂપિયા જીકી જાય ભાઈ. ગિરનાર ભાઈ ઠંડી એટલી તે આખા પર્વતને ઢાંકી લીધો. જય ગિરનારી, પાછો દેખાડું જય ગિરનારી. હવારની ઠંડી એટલે ભાઈ હાડકા ગેળવી દે. પછી ભાઈ સાનો કોટો સડાવીને ઉપડે આપણે ટગમગ 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 ટગ. ગિરનારના 11 પગથિયા ચડી ગયા છે. જય રાખે ગિરનાર મહાદેવ, જય રાખે ભોલેનાથ. હવે અમારી પાસે સમય નથી, અમે હવે નીકળવાના છીએ ઉના. ઉના ગીરગઢડા ઉના એ બધું બાકી છે. આજે તો અત્યારે વહેલા ઉઠી ગયા 11 પગથિયા ચડી અને ગિરનારના દર્શન કરી લીધા. હવે અમે રિટર્ન થાય છે. જય ગિરનાર. 11 પગથિયા ચડીને હું ભવાતા પાછા વળી જા. જય ગિરનારી, જય દત્તાત્રી ભગવાન, જય હો. કમેન્ટ કરી નાખજો મિત્ર. જય ગિરનારી.